નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 મે 2024 ને બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ સવાતા ખેડૂતોમાં ચિંતા વધી છે। ગુજરાતમાં હજી પણ 3 દિવસ અનેક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 17મી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં રાજસ્થાનને અડીને અરબ સાગરના ઊભા પટ્ટમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 દિવસ બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, દ્વારકા, જામનગર, કચ્છના રાપરા અને મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જે વિસ્તારમાં વરસાદ પડશે તેમાં ગાજવી સાથે અને ભારે પવન ફૂંકાશે। જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। વરસાદ બાદ ભયંકર ગરમીની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વરસાદ સાવિત્રિક વરસાદ નહીં હોય। 3 દિવસ સુધી માવઠું જોવા મળશે। 17 તારીખથી હવામાન ખુલ્લું થશે, જે બાદ 17 તારીખથી 21 તારીખ સુધી સમયગાળામાં ભયંકર ગરમી પડશે। ગઈકાલે ગુજરાતના 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ અમરેલીના સાવરકુંડલામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ભરૂચના નેત્રંગમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત સલાલા, રાંધનપુર, નાંદોલ, ગાંધીધામ, બેસરાજી, અમરેલી, ઓલપાડ અને તિલકવાડામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।